નર્મદા જિલ્લામાં દારૂની ઘૂસણખોરી ચાલુ હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે। બુટલેગરો પોલીસે ચીમકી આપી ભારે માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે સપ્લાય કરી રહ્યા છે। આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે નર્મદા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે તાજેતરમાં આમલેથા પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે એક સફળ રેડ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર નાવરા ગામે નવી વસાહતમાં રહેતા કંચનભાઈ જશુભાઈ માછીના ઘરમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે તાત્કાલિક રેડ કરી ત્યારે કુલ 1004 નંગ નાની મોટી દારૂની બોટલો મળી આવી, જેની અંદાજિત કિંમત ₹3,76,416 જેટલી છે। આ દારૂ ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાનું પોલીસે જણાવ્યું છે, જે ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા હોવાથી કોઈ લાયસન્સ કે પાસ પરમિટ ધરાવતું ન હતું। પકડી પડાયેલા આરોપી કંચનભાઈ માછીને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે આ દારૂનો માલ આરોપી અરવિંદભાઈ જસુભાઈ વસાવાએ તેમના ઘરમાં છુપાવેલું હતું અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને શોધખોળ શરૂ કરી છે। ત્યારે આમલેથા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે। તો પોલીસે જનતાને અપીલ કરી છે, જો દારૂના ગેરકાયદેસર વેપાર અંગે કોઈ પણ માહિતી હોય તે ગુપ્ત રીતે વહેંચવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા મળી શકે।